શિહોર નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું। ભાજપના મહિલા કોર્પોરેટરે નારાજ થઈને રાજીનામું ધરી દીધું હતું। વોર્ડ નંબર 5ના કોળી સમાજના કોર્પોરેટરે રાજીનામું ધર્યું। નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રાજીનામું આપ્યું છે। જોકે જિલ્લા ભાજપ પ્રમુખને નારાજગી સાથે રાજીનામું આપ્યું હતું। મહિલા કોર્પોરેટરનો પરિવાર 40 વર્ષથી સમાજ સેવા કરે છે। નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નારાજ હતા મહિલા કોર્પોરેટર પાર્ટીના આંતરિક વિવાદના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાઈ આવે છે। महत्वपूर्ण है कि नाराजगीने लईने आ महिला कोर्पोरेटरे राजीनामुं आप्युं छे। जो कि तेमनो परिवार छेल्ला 40 वर्षथी समाज सेवा साथे जोड़ायेलो छे अने नागरिकोना प्रश्नोनुं निराकरण न आवता नाराज थया हता आ महिला कोर्पोरेटर। तेमने नाराज थईने शहर प्रमुखने राजीनामुं धरी दीधुं छे। जाणकारी एवी छे कि पार्टीना जे आंतरिक विवाद छे तेना कारणे राजीनामुं धर्युं होई शके छे। भावनगरना सिहोरना कोर्पोरेटर हता महिला कोर्पोरेटर, જેમને ઓફિસરને લેખિતમાં રાજીનામું ધર્યું। વોર્ડ નંબર 5ના કોળી સમાજના કોર્પોરેટરે રાજીનામું ધર્યું છે। જો કે રાજીનામું શા માટે ધર્યું તેનું હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, અહીં મહિલા કોર્પોરેટરે નારાજ થઈને રાજીનામું ધર્યું છે, શું છે કારણ? આંતરિક વિવાદ કારણ હોય ભાજપમાં? બિલકુલ વાત કરીએ માનસી તો વોર્ડ નંબર 5ના જે કહી શકાય કે ઇન્દુબેન સોલંકી છે કોર્પોરેટર, તેઓએ આંતરિક વિવાદના લઈને રાજીનામું ધરી દીધું છે। જોકે આ અંગે રાજીનામું આપનાર ભાજપના મહિલા કોર્પોરેટરના પરિવાર જે છે તે 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અંદરો અંદરની આંતરિક વિવાદના કારણે જે કહી શકાય કે ઇન્દુબેન છે તેઓએ ચોક્કસથી રાજીનામું ધરી દીધું છે। આ અંગે કહી શકાય કે અંદરો અંદરની નારાજગી જે છે તે સામે આવી છે। ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ જે છે તેઓએ આ રાજીનામું તેઓને આપ્યું છે, પરંતુ સ્વીકાર્યું નથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે। આંતરિક વિવાદને લઈને આ રાજીનામું આપવાના કારણે ચોક્કસથી ભાવનગર ના સિહોરમાં ચોક્કસથી ભાજપમાં ખળભળાટ જોવા મળ્યો છે। માનસી જી કૃણાલ, આભાર આપનો।